નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. હું છું મનીષ દેસાઈ. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ગુજરાતના બજેટની. ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે પોતાનું પહેલું બજેટ રજૂ કર્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં એમના માટે પણ આ પહેલું જ બજેટ હતું. આ બજેટમાં શું ખાસ રહ્યું છે અને 2022-23માં ગુજરાતને શું લાભ મળવાનો છે, આ એટલા માટે જરૂરી છે કારણ કે આવનારું વર્ષ જે છે 2022નું, એમાં ગુજરાતના ઇલેક્શન આવી રહ્યા છે. સ્વાભાવિક છે કે લોકોને એમ હોય કે લોક લુભાવન બજેટ આવશે. થોડી ઘણી જાહેરાતો એવી થઈ પણ છે, પરંતુ આપણે એની વધારે વિગતવાર ચર્ચા કરીશું. આપણી સાથે જોડાયા છે બીજેપી સ્ટેટ સીએ સેલના કન્વીનર અને બાય પ્રોફેશન પણ જેઓ સીએ છે નરેશ કેલ્લા, કોંગ્રેસના પ્રવક્તા હિમાંશુ પટેલ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના જીઆઈડીસી કમિટીના ચેરમેન અજીત શાહ. આપ સૌનું આ ચર્ચામાં સ્વાગત છે. સૌથી પહેલાં એક નાનકડી રિમાર્ક બધા પાસેથી લઈ લઈએ. જે રીતે આજે બજેટ રજૂ થયું છે, સૌથી પહેલાં કેલા સાહેબ આપની પાસેથી શું લાગી રહ્યું છે તમને? ઓવરઓલ બજેટ ખરેખર લોક લુભાવન છે કે કઈ રીતનું છે બજેટ? જી નમસ્કાર. અહીંયા ઉપસ્થિત મારા તમામ સાથી મિત્રો પેનલમાં, એમને પણ નમસ્કાર. અજીતભાઈ, અને ખાસ તો આજનું જે બજેટ માન્ય નાણામંત્રી શ્રી દ્વારા જે રજૂ કરવામાં આવ્યું છે, તેમાં આપણે જો વિગતવાર જોઈએ તો લગભગ સમાજના દરેક વર્ગની અને સમાજના શહેરથી લઈને ગામડા અને સાગરકાંઠાથી લઈને વનબંધુ સુધીની પણ તમામ વર્ગોની ચિંતા કરવામાં આવી છે. તમામ વર્ગના ઉત્કર્ષ અને કલ્યાણ માટે, ચાહે તે એસએમઈ ઉદ્યોગકાર હોય કે પશુપાલન હોય કે કૃષિ હોય કે વિદ્યાર્થી હોય, અને માતાઓ માટે પણ વિશેષ આ બજેટની અંદર જોગવાઈ કરવામાં આવી છે. અને જેથી હું એમ કહી શકું કે કદાચ બહુ જ આપણે સરળ ભાષામાં વાત કરીએ તો આ બજેટ છે એ સર્વવ્યાપી, સર્વસ્પર્શી અને સર્વના ઉત્કર્ષ માટેનું બજેટ છે. તમે હિમાંશુભાઈ કઈ રીતે જુઓ છો બજેટને? જે પ્રમાણે માનનીય નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તેમનું પહેલું બજેટ રજૂ કર્યું, એમાં કોઈ ખાસ એવું ચેન્જીસ કે એવું કશું છે નહીં જેથી કરીને ગુજરાતની એક દિશા મળે. તમે અગાઉના જે બજેટોની પેટર્નમાં થતી હતી એ જ રીતની વાતો છે. અને ચોક્કસ અત્યારે જે ભલે કહેતા હોય કે આપણે બીજેપીના પ્રવક્તા કે જે અત્યારે ચૂંટણી લક્ષી નથી, ને કનુભાઈ દેસાઈએ પણ કીધું ચૂંટણી લક્ષી નથી, પણ જે પ્રમાણે બધા વર્ગોને જે એક નાનો કે આ વસ્તુ બેનિફિટ અમે આપ્યો, આ વસ્તુ બેનિફિટ આપ્યો, તો એ બધું ચૂંટણી લક્ષી જાહેરાતો છે. અને મોટાભાગે દરેક વસ્તુમાં આપણે જોઈએ છે બીજેપીનું હંમેશા ચૂંટણી લક્ષી પેલું રહેલું હોય છે. જો એમને કામ કરવાનું હતું, એમ જો 25 વર્ષ ગુજરાતમાં હતા, એમને કીધું કે હજુ આટલા લોકો વંચિત છે, ઘણી બધી સેક્ટર્સમાં કીધું આટલા મહિલાઓમાં આટલા વંચિત છે, કુપોષણની વાતો કરી, બધી કરી, તો શા માટે 25 વર્ષના ગુજરાતના કુશાસનમાં આ વસ્તુ રહી ગઈ બાકી? જો એમને આટલા સારા બજેટો આપ્યા હોત, 25 વર્ષના ફૂલ મેજોરિટીમાં છે એમની સરકારોમાં, ઘણા બધા મંત્રીઓ જેમ નીતિનભાઈ જે છે કે નાણામંત્રી તરીકે સારું કાર્યકાળ રહેલો છે, તો એમના પણ બજેટમાં તમે જોગવાઈઓ બધી જુઓ તો આ જ બધી વસ્તુની પેટર્નમાં ચાલતી આવે છે. અને દરેક વસ્તુમાં જેમ 10% બજેટની બજેટ 10% વધ્યું, એમ તમે જોશો તો પુરાંતનું કદ પણ એ જ પ્રમાણે પ્રપોર્શનેટ 10% વધ્યું હશે. ગઈ વખતે 605.68 કરોડનું હતું, આ વખતે 668 કરોડ, એટલે 10% એ પ્રપોર્શનેટમાં જ વધુ વધે છે. બજેટનું એલોકેશન્સ પણ એ પ્રમાણે થાય છે અને પુરાંત પણ એ રીતના વધે છે. પણ સરવારે જયારે એલોકેશન્સનું થાય છે, એનું એક્સપેન્ડિચરની વસ્તુ થાય છે, ત્યારે હમણાં સીએજીના રિપોર્ટમાં 15મી ફેબ્રુઆરી સુધીના ડેટા આવ્યા કે ઘણા બધા ડિપાર્ટમેન્ટો એવા છે કે જેમને એમના જે બજેટ એલોકેશન્સ છે 50 થી 60% સુધીના ખર્ચ નથી કર્યા. હવે જો એ ખર્ચ જ નથી કર્યા તો પછી આ જે ગુજરાતનું જીએસડીપી વધારવાનો હોય, ખર્ચ કરશે, લોકોની આવકો થશે, ત્યારે ગુજરાતનું ઘરેલું ઉત્પાદન વધશે. તો એ વસ્તુ જ નથી શક્ય. હવે એક નાનો દાખલો દઉં કે તમને કૃષિ વિભાગને એ વખતે એલોકેશન્સ બહુ કરેલું. હિમાંશુભાઈ, આપણે આ ચર્ચાને આગળ પહેલા તમારું ઓવરઓલ એક નાનકડું રિએક્શન જોઈતું હતું, એ જે તમે આપ્યું છે. હું આપની પાસેથી જાણવા માંગીશ અજીતભાઈ કે ઉદ્યોગ જે છે ગુજરાતનો, એના માટે સૌથી સારી વસ્તુ આની અંદર કરવામાં આવી છે. કોઈ પ્રકારના નવા ટેક્સ નથી નાખવામાં આવ્યા, જીએસટી. પણ ઓવરઓલ પણ આખું બજેટ, પહેલું ફર્સ્ટ રિએક્શન તમારું કઈ રીતનું છે? સર, આ કનુભાઈ દેસાઈનું જે પહેલું બજેટ છે, અને અમારા માટે ગર્વની વાત છે કે એક ઉદ્યોગપતિ પણ છે. અને આ બજેટની તમે જે ફંડ એલોકેશન જોશો તો તમને ડિટેલમાં ખ્યાલ આવશે કે એક ખરેખર એક
આગળની દિશા જોઈને કામ કરી રહ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબત એમણે ખૂબ ધ્યાન આપ્યું છે અને જો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ઉદ્યોગોમાં ધ્યાન આપવામાં આવશે ને તો બેશક સાહેબ ઉદ્યોગો ઘણું બધું આગળ સારું કાર્ય કરી શકશે. બિલકુલ સાચી વસ્તુ છે તમારી. હવે હું તમારી પાસે આવું છું કિલ્લા સાહેબ. જે રીતે આ બજેટને આખાને જોવામાં આવ્યું છે, શિક્ષણની અંદર ઘણો મોટો ખર્ચો કરવામાં આવ્યો છે, 34,000 કરોડ રૂપિયાનો. તમને શું લાગે છે કે આ જે ખર્ચો છે એની એટલી જરૂર છે અને એ જે રીતની વાત કરવામાં આવી રહી છે એ ઉપયોગમાં આવશે ખરો? કારણ કે હાયર એજ્યુકેશન ને એ બધું ખૂબ અગત્યનું છે ને એના ઉપર જોર આપવાની વાત કરવામાં આવી છે. જી, આપે જે પ્રશ્ન કર્યો છે કે એની ઉપયોગિતા બાબતે, તો મારે આપને કહેવાનું એટલું થાય છે કે શિક્ષણ અને સ્વાસ્થ્ય એ કોઈ પણ દેશ, કોઈ પણ રાષ્ટ્ર કે કોઈ પણ રાજ્ય માટે અને કોઈ પણ પ્રજા માટે એ સૌથી પાયાની અને મૂળભૂત જરૂરિયાત છે. અને સરકારનું આપણે આ બજેટમાં જોશો તો પણ સૌથી વધુ એલોકેશન થયું હોય તો એ શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓ માટે થયું છે. ચાહે તે 3 લાખથી વધુ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાની વાત હોય કે પછી 1 લાખથી વધુ આશ્રમ શાળાના જે વિદ્યાર્થીઓ છે એમની શિષ્યવૃત્તિની વાત હોય કે જે આપણે કસ્તુરબા મહિલા વિદ્યાલયની અંદર ભણતી દીકરીઓની વાત હોય, તો આ તમામ જે વર્ગના વિદ્યાર્થીઓ છે અને હાયર એજ્યુકેશન માટે પણ આપ જોશો તો વિશેષ આ સરકારે જે ચિંતા કરી છે, જેમાં શેડ્યુલ કાસ્ટ કોમ્યુનિટીના જે મિત્રો વિદ્યાર્થીઓ છે એમને પહેલા પીએચડી માટે 30,000ની સ્કોલરશિપ મળતી હતી, જે સરકારે આ વખતે વધારીને સીધી 1 લાખ રૂપિયાની શિષ્યવૃત્તિની જાહેરાત કરી છે. તો બહુ જ સ્પષ્ટ મારું માનવાનું થાય છે કે શિક્ષણ જ આવતા દિવસોમાં આવનારી પેઢીનું જે ભવિષ્ય છે અને આપણા દેશનું જે ભવિષ્ય છે એનો પાયો જ શિક્ષણ અને સ્વાસ્થ્ય છે. તો સરકારે એની પ્રતિબદ્ધતા આ બજેટના દ્વારા ફરીથી એને સ્થાપિત કરી છે કે શિક્ષણ અને સ્વાસ્થ્ય બાબતે સરકાર કોઈ પણ પ્રકારનું એમાં ઢીલાસ નહીં રાખે. હિમાંશુભાઈ, તમને કઈ રીતે લાગી રહ્યું છે? કારણ કે બહુ મોટો ચંક, લગભગ 35,000 કરોડ રૂપિયા, 34,000 સમથિંગ છે, એ એજ્યુકેશન માટે, ગુજરાતમાં એજ્યુકેશનનું સ્તર તો પ્રમાણમાં ઘણું ઊંચું છે. આટલું બધું એલોકેશન કઈ રીતે તમે યોગ્ય લાગી રહ્યું છે? ચોક્કસ જે પ્રમાણે એલોકેશન જે છે તો તમે જોવા જાવ તો 34,884 કરોડ છે અને ગત વર્ષ એનું 28,503 કરોડ હતું, એટલે 6,000 કરોડનો વધારો કરેલો છે. પરંતુ જયારે જોવા જઈએ, આપણે અત્યારે જોઈએ પરિસ્થિતિ ગુજરાતની, હમણાં જ અમે વાંચ્યું હશે લેટેસ્ટમાં કે 5,612 સ્કૂલો બંધ થઈ ગઈ. મધ્યાહન ભોજન જે યોજના હતી એ પણ બંધ કરી દેવામાં આવી છે. બીજી બધી જે સગવડો વિદ્યાર્થીઓને મળવી જોઈએ એ પણ નથી મળતી. અને અત્યારે તમે જે સેન્ટ્રલ બજેટે જેમ ડિજિટલ માટેની વાત કરી, એ જ પીચ ઉપર અત્યારે ગુજરાત બજેટમાં વાત કરી રહ્યા છે કે અમે આ વસ્તુ કરીશું. પણ તમે જે પ્રેઝન્ટ સ્ટ્રક્ચર છે એ તો તમે સુધારો, ગુણવત્તા એજ્યુકેશનની સુધારો. આજે ઘણા બધા વિદ્યાર્થીઓ પાસ થયા પછી પણ અત્યારે નોકરીઓ માટે વલખા મારે છે. તમે જે ભરતીઓના પ્રક્રિયાઓ નથી કરતા. ચલો એજ્યુકેશન એક વખત આપી દીધું, પછી શું છોકરાઓ માટે તમે નોકરીઓ નથી પ્રોવાઈડ કરી શકતા. ગયા બજેટમાં 22 લાખ લોકોને રોજગારી આપવાની વાત કરેલી હતી, તો અત્યારે તમે કેટલા લોકોને રોજગારી આપી? ક્યાં આંકડો પ્રદર્શિત કરો. તમે એજ્યુકેશન જે છે, એજ્યુકેશનનું સ્તર બીજેપીના કોઈ પણ રાજ્યમાં તમે લેશો તો અત્યારે કથળતું જાય છે. એજ્યુકેશન, તમે ગુજરાતની જ વાત નથી કરતો, મધ્યપ્રદેશમાં લો, ત્યાં મોટા વ્યાપમ જેવા સ્કેમો થયેલા છે. અત્યારે આપણે એજ્યુકેશનને લગતા જ ભરતી કમ્પાઉન્ડ થી માંડીને પેપર લીકના કમ્પાઉન્ડો બધા એજ્યુકેશન. આમાં હિમાંશુભાઈ એક વસ્તુ જોવા મળી છે જે કદાચ ઘણી સારી છે, તમે જે વાત કરી રહ્યા છો એને લગતી જ છે, રોજગારીની કે હાઈસ્કિલ લોકોની. કારણ કે અત્યારે જમાનો બદલાઈ રહ્યો છે, ધીરે ધીરે લોકો ટેકનોલોજી તરફ જઈ રહ્યા છે, એટલે એવા સંજોગોમાં હાઈસ્કિલ લોકો મળવા જરૂરી છે. એના માટે સરકાર જોર આપી રહી છે. બીજું ઇનોવેશન પર, એટલે સ્ટુડન્ટ ટુ, એમણે જે નામ આપ્યું છે સંશોધન અને સર્જનાત્મકતા માટે, ઇનોવેશન માટે, એટલે સ્ટુડન્ટ ટુ સ્કિલ સુધીની વાત કરવામાં આવી છે કે કોઈ પણ વિદ્યાર્થી જે પોતાનું બિઝનેસ શરૂ કરવા જાય તો એને ઇનોવેશન માટે એને એન્કરેજમેન્ટ મળે, એણે જે શોધ કરી હોય, સંશોધન કર્યું હોય, એના માટે પણ આ પૈસા વાપરવાની વાત કરવામાં આવી છે. ચોક્કસ એ વાત કરવામાં આવી છે, પણ તમે જુઓ ગુજરાતમાંથી આજે ભણેલા ગણેલા લોકો જે છે ફોરેન કેમ જાય છે? કેમ કે એમને અહીંયા સારી તકો નથી મળતી. જે એજ્યુકેશનમાં તમે અત્યારે ફોરેનમાં જે ગુજરાતમાંથી જતો વર્ગ વધારે છે ફોરેનમાં. આજે કૌશલ્ય વિકાસ યોજનાની એમને વાત કરેલી. મારી જોડે આ કટિંગ જેવું તમને દેખાડું, ગુજરાતનો 15મા નંબર આવે છે કૌશલ્ય વિકાસ યોજનામાં.
એટલે તમે વસ્તુ સમજો કે જો આટલું બધું કર્યા પછી ગુજરાતનો 15મો નંબર આવતો હોય, દેટ મીન્સ કે ઇમ્પ્લિમેન્ટેશનમાં કઈ ખરાબી છે એ દેખાય છે. તમારે છોકરાઓને અત્યારે બધી સગવડ આપવી જોઈએ. અત્યારે જે નીતિ આયોગે કીધું છે કે તમારે 8% તમારે એજ્યુકેશન પાછળ ખર્ચવાના તમારા બજેટના. હવે તમે 2,30,000 કરોડનું બજેટ હોય એના 34,000 કરોડ કરો તો 8% પણ નથી થતા. એટલે વસ્તુ એ છે કે તમારે દરેક વસ્તુમાં જે પ્રોપોર્શનેટ એલોકેશન કરવાનું હોય, એજ્યુકેશનમાં કરવાનું હોય, જોડે જોડે એમને રોજગારીની તકો અને બીજી એજ્યુકેશનની ફી. અત્યારે તમે આજે કોલેજના આજે કોરોના ટાઈમમાં સ્કૂલોએ ફીઓ ઓછી કરી નથી. શિક્ષકોની જે વાતો, શિક્ષકોના પૈસા પણ નથી આપ્યા અને અત્યારે શિક્ષકોના નામે 2,500 રૂપિયા વધારો કરવાની વાત કરે છે. ફી મંડળમાં કોઈ જે ફીનું અત્યારે મંડળ બનાવેલું છે તો એમાંય કોઈ વાલીઓને નથી રાખ્યા અને મન ફાવે એ રીતે ફીની વધારો કરવામાં આવે છે. તો આ બધી વસ્તુને અંકુશમાં મૂકવી જરૂર છે કે આજે સસ્તું શિક્ષણ મળે, સારું શિક્ષણ મળે. કેન્દ્રીય વિદ્યાલયમાં જે છે સેન્ટ્રલ ગવર્મેન્ટની હોય છે, શું હોય છે કે સારું શિક્ષણ મળતું હોય છે, સારા શિક્ષકો હોય છે. એ કોસ્ટ તમે ઇફેક્ટિવનેસ તમે જુઓ, એ જ વસ્તુ અત્યારે તમે જો પ્રાઇવેટમાં અત્યારે કરવા જાય. એ હિમાંશુભાઈ, વાત એ જ છે કે સારા શિક્ષકો, સ્કિલ ટીચર્સ મળશે તો સ્કિલ લોકો મળશે, સ્કિલ સ્ટુડન્ટ્સ મળશે. તો એના માટે જ આ ફંડ વાપરવાની વાત થઈ રહી છે. હું માનું છું આપણે બીજા કેટલાક મુદ્દા પર પણ જોર કરીએ, નજર નાખીએ. ગુજરાતનો સમુદ્રી કિનારો છે, એને પહોંચવા માટેના રોડ રસ્તાઓની ખાસ એના માટે જોગવાઈ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગનું જે ફંડ આપવામાં આવ્યું છે એની અંદર. એ સિવાય પોર્ટ્સના ડેવલપમેન્ટ માટે પણ ઘણા વર્ષોથી વાત થઈ રહી છે અને એ દિશામાં ઘણું બધું કામ પણ થયું છે. અજીતભાઈ, તમે ભલે એક જીઆઈડીસી જેવા ઉદ્યોગના પેલામાંથી સંકળાયેલા હોય, પણ ગુજરાત ચેમ્બર જેવી બોડી જે છે એમને આ બધા પોર્ટના ડેવલપમેન્ટમાં આ બધામાં રસ હોય, સ્વાભાવિક છે, કારણ કે ઉદ્યોગ દરેક જગ્યાએ આપણા રાજ્યની અંદર પથરાયેલો છે. તો જે રીતે પોર્ટ્સ અને દરિયા કિનારાને મહત્વ આપવામાં આવ્યું છે, તમને શું લાગે છે કે આવનારા સમયમાં આ બધાના ડેવલપમેન્ટથી વિદેશ સાથે ધંધો કરવો કે ગુજરાતના પોર્ટ્સને ટુરિઝમ તરીકે જોવા, કે કઈ રીતે તમને લાગી રહ્યું છે કે આ ફંડ વપરાશે તો એનો ફાયદો મળશે? ગુજરાત છે ને એની સાથે સૌથી મોટો દરિયા કિનારો છે અને એના કારણે સૌથી મોટી તકો આપણા ગુજરાત પાસે રહી છે. માનનીય વડાપ્રધાનશ્રીએ જે ગતિશક્તિ યોજનાની જાહેરાત કરી છે ને, એના અંતર્ગતનો જ આ એક ભાગ છે. ઉદ્યોગોને સમજો કે અમારા સાણંદમાં કોઈ ઉત્પાદન થતું હોય તો એને પોર્ટ સુધી પહોંચાડવાની જે વ્યવસ્થાઓ છે. તમને એક વસ્તુ જણાવી દઉં કે આપણા ઇન્ડિયામાં ઉત્પાદન ખર્ચમાં દુનિયા કરતા 7% ટ્રાન્સપોર્ટ કોસ્ટ વધારે છે. એટલે આપણે બીજા કોમ્પિટેટિવ બની નથી શકતા. બીજી બધી તકો, બીજા બધા ખર્ચાઓ છે, પણ 7% તો ખાલી ટ્રાન્સપોર્ટ કોસ્ટ આપણી વધારે થઈ છે. તો એ ઘટાડવા માટેનું આ ગતિશક્તિ સૌથી મોટું અભિયાન છે ને, એના અંતર્ગત આ પોર્ટનું ડેવલપમેન્ટ અને રોડનું ડેવલપમેન્ટ જે સરકારે જે કંઈ પણ પગલા શરૂ કર્યા છે એ ખરેખર સરાહનીય છે. અને એકવાર એ શરૂઆત થશે તો ખરેખર ઉદ્યોગો માટે આ એક ખૂબ સારી વાત બનશે. કિલ્લા સાહેબ, એસએમઈ પર પણ જોર આપવામાં આવ્યું છે. તમને શું લાગે છે કે એસએમઈ ગુજરાતની એક પ્રકારે કહી શકાય કે રીઢની હડ્ડી છે? ગુજરાતની અંદર નાના ઉદ્યોગકારો જે છે એ બહુ મોટા પાયે છે. તો એમના માટે જે ફંડ એલોકેટ કરવામાં આવ્યું છે 1,370 કરોડનું, 1,360 કરોડનું, તમને લાગે છે કે આ પૂરતું છે? કારણ કે જે રીતે ગુજરાતની ઇકોનોમી છે અને ગુજરાતની રેવન્યુ જીએસટીની રીતે હોય, બીજી કોઈ રીતે પણ ખૂબ સારી છે, એવા સંજોગોમાં આ ફંડ એટલું ઉપયોગી નીવડશે? માટે જે આ ફંડ આપ્યું છે ને, સ્કીમ ફોર ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ છે. ઓકે, હવે એ એક આપણે એક સપોર્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટ માની શકીએ. એની સામે તમે જો બીજું જુઓ ને તો જે સીટીપી ની પાઇપલાઇન માટે આપ્યા છે, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ એમએસએમઈ. કેમિકલની એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ જે અંકલેશ્વર, વાપી, સરીગામમાં સૌથી વધારે છે અને એ જગ્યાએ પણ આ લાઇન ડીપસી લાઇન માટે એ લોકોએ ફંડનું એલોકેશન કર્યું છે. સ્ટાર્ટઅપ માટે પણ ફંડનું એલોકેશન કર્યું. અજીતભાઈ, આજ મુદ્દો હું આમની નરેશભાઈ પાસેથી પણ જાણવા માંગીશ. નરેશભાઈ. જી, વિષય જે એસએમઈ ની આપણે વાત કરી, ડેફિનેટલી એસએમઈ ફક્ત ગુજરાત નહીં પણ આખા દેશની અર્થતંત્રનું કરોડરજ્જુ કહી શકાય. અને એસએમઈ ઇઝ ધી લાર્જેસ્ટ એસએમઈ સેક્ટર જે છે આપણું, એમએસએમઈ એ સૌથી લાર્જેસ્ટ જોબ ક્રિએટર છે. અને ગુજરાત પહેલેથી એસએમઈઝ માટે સૌથી અનુકૂળ વાતાવરણ ઓલવેઝ પ્રોવાઈડ કરાવતું આવ્યું છે.
અને જેથી આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતનું જે એક્સપોર્ટ્સ છે એ ઇન્ડિયાના ટોટલ એક્સપોર્ટ્સનું મોર દેન 22% એક્સપોર્ટ્સ છે આજે પણ. અને જે એસએમઈઝ ની આપણે વાત કરી કે એમના માટે જે એલોકેશન છે એ જે એલોકેશન સિવાયનું આપણે વાત કરું તો આજે રાજ્ય સરકાર કોઈ પણ નવા એસએમઈ માટે 5% થી લઈને 7% સુધી ઇન્ટરેસ્ટ સબસિડી ઓન કેપિટલ એક્સપેન્ડિચર એમને પ્રોવાઈડ કરે છે 5 થી 7 વર્ષ સુધી. સાથે સાથે ઇલેક્ટ્રિસિટી ડ્યુટીનું પણ એક્ઝેમ્પશન 5 વર્ષ માટે પ્રોવાઈડ કરે છે. અને આપણે જોઈએ છીએ તો અન્ય રાજ્યોની કમ્પેરિઝનમાં ગુજરાતનું જે એમ્પ્લોયર રિલેશનશિપ છે, જે વર્કમેન રિલેશનશિપ કે એન્વાયરમેન્ટ કહેવાય, એ કદાચ ઉદ્યોગ માટે સૌથી અનુકૂળ રિલેશન આપણા ગુજરાતની અંદર છે. જ્યાં લગભગ ક્યારે કોઈ લેબર અનરેસ્ટની ઘટનાઓ આપણે લગભગ ક્યાંય જોવા મળતી નથી. અને આવતા દિવસોમાં એ જ પ્રમાણે ઉદ્યોગને વેગ મળે તો સરકારનો જે રોલ છે એ ફેસિલિટેટરનો રોલ છે. સરકાર પ્રોવાઇડ્સ ધી ગવર્મેન્ટ છે, ગવર્મેન્ટ વિલ પ્રોવાઇડ ધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પોર્ટ, રોડવેઝ, જે કહેવાય હાઈવેઝ, અને એ જે સુવિધાઓ છે, પાવર કનેક્ટિવિટી છે, તો ગવર્મેન્ટનો રોલ છે કે ટુ બી ફેસિલિટેટર ફોર ધી એસએમઈઝ. અને જે આ બજેટની અંદર આપ જુઓ તો પોર્ટ થી લઈને ટ્રાન્સપોર્ટેશન થી લઈને પાવરની આપ વાત કરો તો પાવરની અંદર પણ કોસ્ટલ એરિયાની અંદર 55 થી વધુ નવા સબસ્ટેશન માટે જોગવાઈ કરી છે. ટ્રાઇબલ એરિયાની અંદર 35 થી વધુ નવા સબસ્ટેશનની. તો સરકારનો જે રોલ છે એ આ બજેટની અંદર બહુ જ ક્લિયર છે કે ગવર્મેન્ટ ઇઝ મોર દેન વિલિંગ ટુ પ્રમોટ ધી એસએમઈ ઇન ગુજરાત. અને આવતા દિવસોમાં આ જે કંઈ પણ એસએમઈ નું ડેવલપમેન્ટ ગુજરાતની અંદર થશે, નિશ્ચિતપણે એ જોબ ક્રિએશન થી લઈને એમ્પ્લોયમેન્ટના જે પ્રશ્નો છે, જે મારા ભાઈ મારા સાથી પેનલના મિત્રએ વાત કરી, તો હું આપને કહું કે હમણાં રિસન્ટલી જ ગવર્મેન્ટે આઈટી અને આઈટીએસ પોલિસી ડિક્લેર કરી છે, જેની અંદર પણ નવા આઈટી એકમો માટે ખૂબ જ જે કહી શકાય એઝ કમ્પેર ટુ અધર સ્ટેટ્સ વેરી એટ્રેક્ટિવ પ્રોવિઝન્સ એની અંદર પ્રોવાઈડ કરવામાં આવ્યા છે. સાથે સાથે બાયોટેકનોલોજી, જેની અંદર મેડિકલ રિસર્ચ થી લઈને જીનોમ સિક્વન્સિંગ થી લઈને એન્ટાયર રેન્જ એના માટેના પણ નવી પોલિસી ડિક્લેર કરવામાં આવી છે. તો આવતા દિવસોમાં ગવર્મેન્ટ ઇઝ વેરી કીન ટુ ડેવલપ ઇન્ડસ્ટ્રી ઇન ગુજરાત, જે અત્યારે પણ ગુજરાત ખૂબ વર્ષોથી આગળ છે, અને છતાં પણ ગુજરાત વધુ આગળ વધે એના માટે આ બજેટની અંદર પણ જોગવાઈ કરવામાં આવી છે. બરાબર છે. એક અત્યારે સૌથી અગત્યનો મુદ્દો છે, ગુજરાત એક સરપ્લસ સ્ટેટ હતું વીજળીની બાબતમાં, અને એમાંથી આપણે એક સમયે નેગેટિવ આવી ગયા, અત્યારે કદાચ બેલેન્સ ઉપર છીએ. ઉર્જા અને પેટ્રોલિયમ જે છે એની અંદર જે જોગવાઈ કરવામાં આવી છે 15,568 કરોડની જોગવાઈ થઈ ગઈ છે. પણ હિમાંશુભાઈ, તમને શું લાગે છે, કારણ કે આપણે જે સરપ્લસ હતા ઉર્જા ક્ષેત્રે એમાંથી આપણે પાછા આવ્યા છે, અને આ જે નવું ફંડ એલોકેટ કરવામાં આવ્યું છે એની અંદર કોઈ એવી ચોક્કસ યોજના નથી દેખાઈ રહી સરકારની કે જેના આધારે આપણે વીજળીની બાબતમાં ફરીથી પગભર ઊભા થઈ શકીએ અથવા તો સરપ્લસ નીકળી જઈ શકીએ. વીજળીની બાબતમાં તો એવું છે કે આ સરકારે છેલ્લા 25 વર્ષમાં એક પણ નવા વીજળી મથકો નથી સ્થાપ્યા. ઓન ધ કોન્ટ્રારી, પ્રાઇવેટ કંપનીઓ જોડેથી જે વીજળી ઊંચા ભાવે લેવામાં આવી છે એના માટેની વીજળી ખરીદવા માટેની જોગવાઈ દેખાઈ રહી છે. એના આગળના વર્ષે 12,895 કરોડ હતી, તે વધારીને 15,000 કરોડ જેટલી કરેલી છે. પણ હવે કહેવાનો મતલબ એ છે કે જો આ વીજળીની સરપ્લસની બધી વાત કરી તો આજે જીએસડીપીમાં જે મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સનું કન્ટ્રીબ્યુશન જે છે એ માત્ર 47% જ છે, અને સર્વિસ સેક્ટર્સનું કન્ટ્રીબ્યુશન છેલ્લા 2 વર્ષના બજેટના આંકડાઓના પ્રમાણે એ દેખાય છે કે 36% જ રહ્યું છે. અને કૃષિનું જે કૃષિનું અંદર જીએસડીપીમાં કન્ટ્રીબ્યુશન રહ્યું છે એ 2019માં 19% હતું, એ 2021માં ઘટીને 17% થયું છે. તો જો કન્ટ્રીબ્યુશન જે સેક્ટર વાઇઝ એલોકેશન આપણે જોઈએ તો અત્યારે આપણે જોવા જઈએ તો શા માટે કૃષિનું ઘટ્યું, સર્વિસ સેક્ટર્સનું કેમ, જો નવી આઈટી પોલિસી રજૂ કરી હોત અને જે એના પ્રમાણે ઇમ્પ્લિમેન્ટ કરી હોત તો શા માટે સર્વિસ સેક્ટર્સનું એ આજે ઉત્પાદનમાં જીએસડીપીમાં એ ઉત્પાદનમાં વધારો નથી થયો? એટલે સ્ટેટસ જે તમે કહો તો સ્ટેટસ ત્યાંનું ત્યાં જ રહ્યું છે. એટલે મેં તમને 2019-20 અને 2021 એ રીતના કીધા કે જે પ્રી કોરોના અને પોસ્ટ કોરોના બંને વસ્તુની અંદર કવર થઈ જાય છે. બીજું જે ગુજરાત ગુડ ગવર્નન્સના ઇન્ડેક્સ 2019માં આવેલો, તેમાં જે પાયાના 9 સેક્ટર્સ છે એમાંથી ગુજરાત 5 સેક્ટર્સમાં 10માં પછીના ક્રમે છે. એટલે તમે સમજો કે સામાજિક સેવાઓ જે છે એમાં 12મા ક્રમે હતું, કૃષિ આરોગ્યમાં 11મા ક્રમે હતું, આરોગ્ય હેલ્થમાં 11મા ક્રમે હતું, સોશિયલ જસ્ટિસમાં ને બધામાં 12મા ક્રમે હતું, ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 2 નંબરના ક્રમે હતું. પણ આ તમે જુઓ તો જે મેઇન પાયાના સેક્ટર્સ છે કે જે નાના અસર કરતા છે એ બધા સેક્ટર્સમાં બીજા બધા રાજ્યો કરતા ગુજરાત 10મા પછીના ક્રમે હતું. એટલે એ ચોંકાવનારી વસ્તુ છે. જો આટલા બધા 25 વર્ષના બીજેપીના ઇતિહાસમાં આટલા બધા બજેટો આપ્યા, બધા કાર્યો કર્યા, બજેટ સાઇઝો વધારી, બજેટ એલોકેશન્સ વધારે, તો પૈસા ગયા ક્યાં?
સમજી ગયો. હવે નરેશભાઈ, મારે તમને ગિફ્ટ સિટીમાં જે બુલિયન એક્સચેન્જ આવવાની કેન્દ્ર સરકારની, મૂળ તો ગિફ્ટ સિટીનો આખો પ્રોજેક્ટ જ જો વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આખું ડ્રીમ પ્રોજેક્ટ હતો જ્યારે એ અહીંયા મુખ્યમંત્રી હતા. હવે ત્યાં આગળ બુલિયન એક્સચેન્જ આવવાની વાત થઈ રહી છે, પણ બુલિયન માટેના જે નિયમો જોઈએ, એક્સચેન્જ માટેના જે જોઈએ ને બહારથી અહીંયા ફંડ ખેંચવા માટેની જે વાત કરવાની હોય, રાજ્ય સરકારનો રોલ બહુ લિમિટેડ થઈ જાય છે. એવા સંજોગોમાં તમને શું લાગે છે કે રાજ્ય સરકારે કેન્દ્રની સાથે કોઓર્ડિનેશન કરીને સ્વાભાવિક રીતે આગળ વધવું પડશે, પણ રાજ્ય સરકારને એનો ફાયદો સીધી રીતે મળતો? કારણ કે અહીંયા જે IFSC બની રહ્યું છે એ પણ બહાર સીધા વિદેશની અંદર SEZ જેવું જ છે, તો એનો ફાયદો રાજ્ય સરકારને ક્યાં મળવાનો છે? જી, ખાસ તો જે આપણે વાત કરી બુલિયન માર્કેટની, ફક્ત બુલિયન માર્કેટ જે નહીં પણ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ અને તેમજ ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન માટેની પણ જોગવાઈ ગિફ્ટ સિટીમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. અને ડેફિનેટલી કોઈ પણ રાજ્ય હોય તો એ વી આર પાર્ટ ઓફ યુનિયન ઓફ ઇન્ડિયા, અને એ કોઈ પણ રાજ્ય હોય તો એને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે એ રાજ્યના માધ્યમથી જ એના નાગરિકો સુધી પહોંચતી હોય છે. તો ડેફિનેટલી રાજ્ય સરકાર, જે કેન્દ્ર સરકારનું જે ડ્રીમ છે, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું જે ગિફ્ટ સિટીનું અને ગુજરાતને અને અમદાવાદને પર્ટિક્યુલરલી ફાઇનાન્શિયલ હબ તરીકે, ઇન્ટરનેશનલ હબ તરીકે ડેવલપ કરવાની જે વાત છે, એમનું વિઝન છે, એની અંદર ગુજરાતના યુથને પણ રોજગારીની તકો ડેફિનેટલી એની અંદર ઉપલબ્ધ થશે અને ગુજરાતને એને ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટ બંને એના ફાઇનાન્શિયલ બેનિફિટ્સ આવતા દિવસોમાં જોવા મળશે. કારણ કે આંતરરાષ્ટ્રીય લેવલની જે કંપનીઝ છે, જે કોર્પોરેટ્સ છે, એ લોકો આવતા દિવસોમાં એમનું કંઈ ને કંઈ સેટઅપ ગુજરાતની અંદર ડેફિનેટલી પ્લાન કરશે. ચલો, આશા રાખીએ કે એવું થાય અને એનો ફાયદો ગુજરાતને મળે. અજીતભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. સૌથી પહેલાં તો જીએસટીમાં કોઈ પ્રકારના દર, જીએસટી કે અન્ય કોઈ પણ વેટ કે જે પણ ટેક્સીસ રાજ્ય સરકાર દ્વારા લાગતા હોય છે, એ તમામની અંદર કોઈ પ્રકારનો વધારો નથી કરવામાં આવ્યો. રાહતની બાબત છે. આમ તો કદાચ રાજ્ય સરકાર સીધો વધારો કરી પણ ના શકે જીએસટી કાઉન્સિલના નિર્ણય વગર. બીજી વસ્તુ કે જે 12,000 સુધીના પગારધારકો છે એ લોકોને પ્રોફેશનલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. આવા લોકોની સંખ્યા રાજ્ય સરકાર કહે છે કે 15 લાખ જેટલી છે. તો તમને શું લાગે છે કે આ 15 લાખ લોકો, કારણ કે 6.5 કરોડની વસ્તી છે ગુજરાતની આપણી, એના જો ટકાવારી મુજબ ગણીએ તો કદાચ 15% લોકો સુધી બી આનો ફાયદો નથી પહોંચવાનો? અજીતભાઈ? હાજી સર. સર સોરી, થોડું વચ્ચે ડિસ્ટર્બ થઈ ગયું હતું. પ્રોફેશનલ ટેક્સની જે વાત કરીએ તો પ્રોફેશનલ ટેક્સમાં આ બારે જે ફાયદો સરકારે આપ્યો છે એ જરૂરી છે. અને પ્રોફેશનલ ટેક્સની, સોરી, એ કનેક્ટિવિટી તૂટી ગઈ હતી સર, તમે આપનો પ્રશ્ન હું સમજી નથી શક્યો. હું તમને એમ પૂછતો હતો કે પ્રોફેશનલ ટેક્સનો જે ફાયદો છે એ મળનારો વર્ગ છે એ 15 લાખનો કહેવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા. બહુ નાનકડો વર્ગ છે, કારણ કે 6.5 કરોડની વસ્તી છે, જેનો ફાયદો લોકો સુધી વધારે પહોંચવો જોઈએ એવી કોઈ યોજના અથવા તો એ પગારદાર લોકોના નંબર, એટલે સેલરી વધારે હોય, 25-30 હજાર સેલરી હોય, એવા લોકો સુધી પહોંચ્યું હોત તો વધારે સારું નહોતું? ચોક્કસ સારું હતું. અને મૂળ વાત સાહેબ કહું કે જીએસટી જયારે આવ્યું ને ત્યારે સરકારનું એક પ્રોમિસ હતું કે પ્રોફેશનલ ટેક્સ આમાં નીકળી જશે, પરંતુ આ કોઈને કોઈ કારણસર નીકળ્યું નથી. પરંતુ સરકારે આ વખતે સમજો કે 15 લાખ લોકોને ફાયદો આપ્યો હોય તો એક સારી વાત છે ને. હજી પણ વધારે લોકોને જો આમાં ફાયદો આપવામાં આવે તો મૂળભૂત જે સરકારે આપણને વચન આપ્યું છે એનો પણ એક અમલ થયો ગણાશે. બિલકુલ. હિમાંશુભાઈ, હું આપની પાસેથી એક પ્રશ્ન જાણવા માંગીશ. આમ તો 2022માં ચૂંટણી આવી રહી છે, બંને પાર્ટીઓ પોતપોતાની રીતે પોતાનું જોર લગાવી રહી છે, રાજકીય રીતે પણ બજેટની અંદર સરકારની પાસે એક મોકો છે જ્યાં આગળ દાળ, તેલ આવી જાહેરાતો મફત આપવાની કરવામાં આવી છે અને અમુક ચોક્કસ પ્રકારના લોકોને. સ્વાભાવિક છે, અત્યારે આપણે જોઈ રહ્યા છે કે જે રાજ્યોની અંદર ચૂંટણી થઈ રહી છે કે પતી ગઈ છે ત્યાં પણ આવી ઘણી બધી જાહેરાતો બધી પોલિટિકલ પાર્ટીઓ દ્વારા કરવામાં આવતી હોય છે. પણ આ બજેટની અંદર આ જોગવાઈ કરવામાં આવી છે. તમને લાગે છે કે આની સીધી અસર ઇલેક્શન પર પડશે? હિમાંશુભાઈ? ચોક્કસ, મેં પહેલા કીધું કે આ બજેટ ચૂંટણી લક્ષી છે
આ પ્રોફેશનલ ટેક્સનું રિમૂવલનું કોંગ્રેસ એના ચૂંટણી ઢંઢેરામાં 2017-18 થી કહેતી આવે છે કે પ્રોફેશનલ ટેક્સ જે એક જે સેલેરી ક્લાસ પર્સન જોડેથી લેવામાં આવે છે, બહુ ખોટી રીતના લેવામાં આવે છે. તમે 6,000 ની સેલેરીનો બ્રેકેટ જે પહેલા હતો 6,000 સુધી 200 રૂપિયા લેવાતા, 3,000 નો બ્રેકેટ હતો, તમે 6,000 થી ચાલુ કરીને 12,000 સુધી, તમે 12,000 માં મેક્સિમમ લેવાતો હતો. એનો લિમિટ વધારવાની અત્યારે વાત કરી દીધી, 12,000 સુધી નથી લેવાનો, પણ તમે એના 108 કરોડ નો જ બેનિફિટ થાય છે. એટલે સરકારની તિજોરી ઉપર ભારણ 108 કરોડનું જ પડે છે. આટલા 108 કરોડ લેવા માટે તમે કેટલા બધા સેલેરી ક્લાસ પર્સનને અને વેપારીઓને પાછા 2 પ્રોફેશનલ ટેક્સ નંબર લેવા પડે. એક એમને ધંધાનો લેવો પડે અને એક સેલેરીના જે એમ્પ્લોયનો કાપતો એ 2 કર્ણાટક રહેતી હતી. એટલે એક સારી વાત છે કે ચલો અત્યારે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને ધ્યાનમાં રાખીને એ લોકોએ રિમૂવ કર્યું, એટલે ચૂંટણી લક્ષી જ હતું નહીં કે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં અત્યારે સંકલ્પ પત્ર રજૂ કરે એમાં પણ આ વાત હતી. બીજું કે જે પ્રમાણે અત્યારે જે વાતો કરવામાં આવી કે અમે જે કુપોષિત મહિલાઓને જે બાળકોને અમે અનાજ આપીશું, તો આ કુપોષણ થયું ક્યાંથી? ગુજરાતમાં કુપોષણ એક હિમાંશુભાઈ, સમયનો અભાવ છે, તમને રોકવા માંગીશ. તમારી વાત સમજી ગયો. સ્વાભાવિક છે કે આ ચૂંટણી લક્ષિત જાહેરાત છે. એક નાનકડી પ્રતિક્રિયા આપણે કેલા સાહેબ પાસેથી લઈ લઈએ. નરેશભાઈ, તમને શું લાગે છે કે આ ચૂંટણી લક્ષી જાહેરાત નથી? નહીં, ડેફિનેટલી ચૂંટણી લક્ષી એટલે નથી કે અમારે જે પક્ષ છે, પાર્ટી છે, અને એ અમારા જે કાર્યકર્તાઓ છે એ સતત ને સતત પ્રજા વચ્ચે જ રહેતા હોય છે. પ્રજાના સુખે સુખી ને પ્રજાના દુખે દુખી, પ્રજાની જે પણ નાની મોટી તકલીફો હોય છે તો એમની વચ્ચે રહેતા હોય છે. એટલે ચૂંટણી માટે અમારે કોઈ વિશેષ એના માટે દેખાડો કરવો પડે કે ચૂંટણી માટે કોઈ વિશેષ પ્રાયોજન કરવું પડે એવું કમસે કમ અમારા પક્ષ માટે તો નથી લાગતું. કોંગ્રેસના મિત્રો માટે હોઈ શકે, કારણ કે એ ચૂંટણી આવે એટલે થોડા સક્રિય થઈ જાય ને વળી હારી જાય એટલે પાછા નિષ્ક્રિય થઈ જાય. ચાલો, સમયનો અભાવ છે, આપણે આ ચર્ચાને અહીંયા વિરામ આપીશું. આવનારા સમયમાં ગુજરાતની ચૂંટણી છે જ, કેટલી જાહેરાતો નવી થાય છે, કેટલી ચૂંટણી લક્ષી જાય છે અને કેટલી પ્રજાલક્ષી થાય છે જોઈશું જ આવનારા દિવસોમાં. આપ સૌનો અમારી સાથે જોડાવા બદલ, આ બજેટ અંગેની ખાસ ચર્ચામાં ભાગ લેવા બદલ આપ સૌનો આભાર. નરેશભાઈ આપનો, હિમાંશુભાઈ આપનો અને અજીતભાઈ આપ સૌનો આભાર. દર્શક મિત્રો, આપ ક્યાંય જશો નહીં, આપ જોતા રહો CNBC બજાર.